अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। વ્યક્તિનું જ્ઞાન, વ્યક્તિનું જ્ઞાન, વ્યક્તિનું જ્ઞાન, વ્યક્તિઓ બદલાય પણ વ્યક્તિનું જ્ઞાન બિલીફ ના જાય. કોક વાર રામનું જ્ઞાન, કોક વાર કૃષ્ણનું જ્ઞાન, કોક વાર મહાવીરનું, કોક વાર શિવનું, કોક વાર સ્વામિનારાયણનું, કોક વાર શ્રીમદ રાજચંદ્રનું, દાદા ભગવાનનું. વ્યક્તિનું જ્ઞાનની જ બિલીફ પાકી થઈ ગઈ છે અનંત અવતારથી. એ કરતા કરતા મારે દમ નીકળી જાય. હું વારંવાર કહું છું કે વ્યક્તિના જ્ઞાનને ન પકડો, સનાતન સત્યને પકડો, કારણ કે વ્યક્તિને પણ સનાતન સત્યનો અનુભવ છે. ના સમજાય? કેટલા અવતારથી આવું થયું છે? આ એક અવતાર નથી થયો. દરેક અવતારે વ્યક્તિને જ પકડીએ આપણે. આ અવતારનો પ્રથમ દરેક અવતારમાં આવું કર્યું છે. તો પછી કોણ કાઢે? કોણ કાઢે? ખ્યાલ આવે કેમ? જે પોતે બિન અનુભવી તો કાઢી ના શક્યા, કારણ કે એને શું કરવાનું છે? પરંપરાને ફોલો કરવાની છે. આ મહાવીરની પરંપરા બોલી શકે? ત્યાં વ્યક્તિનું જ્ઞાન નથી, એનું એટલું જ્ઞાન આપવું પડે. રામની પરંપરાઓ બોલી શકે? કૃષ્ણની પરંપરાઓ બોલી શકે? શ્રીમદ રાજચંદ્રની પરંપરાઓ બોલી શકે કે વ્યક્તિનું જ્ઞાન નહીં જોઈએ? દાદા ભગવાનની પરંપરા બોલી શકે? ના બોલી શકે. પરંપરા વાળાને તો વ્યક્તિનું જ જ્ઞાન જોઈએ. એમાંથી તમને બહાર કાઢું છું. ના સમજાય? સમજાય છે ને? એક બહાર કાઢું છું સિદ્ધાંત સમજાવીને, મારું જ્ઞાન આપવા માટે નહીં. સમજાય તો કે સનાતન સત્ય જે હતું છે, અને જે રામ પહેલા હતું, કૃષ્ણ પહેલા હતું, મહાવીર પહેલા હતું, એ જે સનાતન જ્ઞાન હતું, એ જે છે એની હું વાત કરું છું. સમજાય છે? અને તમારે જે સનાતન સત્યનું જ્ઞાન છે સિદ્ધાંત રૂપે, એને જ અનુસરવાનું છે, એને જ અનુભવવાનું છે. કોઈ વ્યક્તિના જ્ઞાનને અનુભવવાનું કે ફોલો કરવાનું નથી. સનાતન સત્ય કયું? જે કુદરતના કાનૂન ઉપર અને જે જીવ માત્રને દેવલોક, નરકલોક, મધ્યલોક, મનુષ્યલોક બધાને કોણ ચલાવે છે? કુદરતનો એ કાનૂન અનુભવવું, એ સિદ્ધાંત અનુભવવા, એ સનાતન સત્ય છે. એ સર્વકાળ માટે કુદરતનો કાનૂન એક છે કે અલગ અલગ? અને સર્વ વ્યક્તિ માટે પણ અને સર્વ ક્ષેત્ર માટે પણ એને અનુભવવું, એ સનાતન સત્ય. સનાતન સત્ય નહીં, સનાતન. સત્ય તો હંમેશા વિનાશી હોય. કેવું હોય? પણ સનાતન સત્ય કાયમનું હોય. હવે સત્ય અને સનાતન સત્યનો ફેર શું? સત્ય એટલે ઇન્દ્રિય જ્ઞાન. કયું જ્ઞાન? અને સત્ય કહેવાય. પણ સનાતન સત્ય ના કહેવાય. અત્યારે હું કોઈને કહું કે અમારા કાકા છે, મામા છે, આજે છે ને કાલે, અત્યારે આ મકાન મારું છે પણ કાલે માટે એને સત્ય કહેવાય કે સનાતન સત્ય કહેવાય? સનાતન સત્ય એટલે હું આત્મા છું. એ લાખ અવતાર થાય તો પણ બદલાય, એને સનાતન સત્ય કહેવાય. મન વચન કાયની અવસ્થા માત્ર એ કયું જ્ઞાન છે? સાંપ્રદાયિક છે. એ વ્યક્તિ બદલાય, એ સનાતન. સનાતન જ્ઞાનથી ઉકેલ આવશે, અજ્ઞાનનો નાશ થશે. માન્યતાના જ્ઞાનથી તો સંસાર ઉભો થયો. આ ધાર્મિક સત્યથી તો પાપ પુણ્ય ને પ્રયાસ છે ને જન્મ મરણ ચક્કર ચાલુ રહે. ધાર્મિક સત્ય એ શુભ માર્ગ ખરો પણ શુદ્ધ માર્ગ. શુભ કરો પણ શુદ્ધ એટલે મોક્ષ, ને શુભ એટલે સારો જન્મ. ધર્મથી સારો જન્મ મળે પણ જન્મ મરણ અટકે. અને શુદ્ધ માર્ગ એટલે જેને જન્મ મરણ સમાપ્ત કરવાના અને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપની અનુભૂતિ કરવાની, એ શુદ્ધ માર્ગ છે. બાકી બધા રિલેટિવ માર્ગો છે, શુભાશુભ માર્ગ. સમજાયું? વિતરાગ વિજ્ઞાન અને સનાતન વિજ્ઞાન એમાં કઈ ડિફરન્સ? વિતરાગ એટલે રાગ મિસ ન કરાવે તેવું. તમે વિતરાગ વિજ્ઞાન કહો, સનાતન વિજ્ઞાન કહો, કુદરતનું વિજ્ઞાન કહો, એક જ છે. શબ્દ ભલે ગમે તે બોલો, જ્યાં વ્યક્તિ વિશેષ ટાઇટલ ના લાગે એ બધા શબ્દ બરાબર છે. જેના આધારે વ્યૂ પોઈન્ટ ના લાગે. આજે આધ્યાત્મ વિજ્ઞાન દુનિયાના કોઈ પણ ધર્મને સમજવું ઇઝી પડશે, કારણ કે આનો કોઈ માલિક વ્યક્તિ
પણ હું એમ કહું દાદા ભગવાન તો પેલું કેવા અમારા પ્રમુખ સામે ખોટા છે તો તમે શું કહેશો? બોલતા નથી તો તમે શું કહેશો? ખોટા કહેશો? પેલું કે અમારા મોરારી બાપુ ખોટા છે, પેલા કે જૈનના આચાર્ય ખોટા છે, તો કે અમારા ગીતાના આચાર્ય ખોટા છે, તો તમે શું કહેશો? પણ તમે કુદરતના કાનૂનની વાત કરો તો શું કહેશે? એ બીજો કાનૂન લાવશે? લાવી શકશે? વિચાર કરો. તમે પોતે જ વિકલ્પી જ્ઞાન આપો છો, એટલે નિર્વિકલ્પી ક્યાંથી થવાના? તમે પોતે કેવું આપો છો તો નિર્વિકલ્પી કેવી રીતે થશો? સમજાય છે? સ્વામીજી, આ જ્ઞાન દર્શનના ઉપયોગથી આપણને કુદરતી કાનૂન સમજાશે કે પછી વખતે કુદરતી કાનૂન સમજીશું તો આગળ ઉકેલ આવશે? કુદરતી કાનૂન સમજવું એ અત્યારે બુદ્ધિનો પ્રયોગ છે, ઉપયોગ કરવો એ અહંકારનો પ્રયોગ છે, એનો બેનિફિટ જોવો એ બુદ્ધિનો પ્રયોગ છે, અને એને ફોલો કરવા માટે નિશ્ચય કરવો એ અહંકારનો પ્રયોગ છે. અત્યારે રાઈટ નાઉ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે લાઈવ છે તેને આપણે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા કહીએ છીએ. એ અત્યારે આ જ્ઞાનને સમજે છે, ઉપયોગ કરે છે, અનુભવ કરે છે. જેમ જેમ અનુભવ કરતો જશે એમ એનું ડેવલપમેન્ટ વધતું જશે. કયું ડેવલપમેન્ટ? જે અત્યાર સુધી રિલેટિવ જ્ઞાનને ડેવલપમેન્ટ માંગતો હતો હવે સનાતન સત્ય ડેવલપમેન્ટ માંગશે. એ જ્ઞાન જેમ જેમ વધતું જશે એમ એનું એપ્લિકેશન શું થતું જશે? ઇઝી થતું જશે. અને એક દિવસ તમારું એપ્લિકેશન એટલું વધી જશે, તમારું ડેવલપમેન્ટ એપ્લિકેશન એટલું વધી જશે કે અજ્ઞાન શું થઈ જશે? અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય ઝીરો થઈ ગયું, એને અજ્ઞાન ઝીરો કહેવાય. એ અજ્ઞાન ઝીરો થવું એનું નામ આધ્યાત્મિક ભાષામાં કેવળ દર્શન. પછી કર્મ બંધાય, પણ પછી કર્મ ભોગવવાના બાકી રહે. જ્યાં સુધી અજ્ઞાન ઝીરો કરવાની જે પ્રક્રિયા છે ત્યાં જ્યાં જ્યાં ચૂક થઈ ગઈ ત્યાં તો કર્મ એટલે મહાવીરને છેલ્લો અવતાર આવ્યો કરો, પણ હવે પુરુષાર્થ કરવાનો, કારણ કે અજ્ઞાન શું થઈ ગયું આગલા અવતારમાં? અને આગલા અવતારમાં શું થાય? કેવળ દર્શન છે. આગલા અવતારમાં કેવળ દર્શન ને છેલ્લા અવતારમાં કેવળ જ્ઞાનમાં કોઈ મહેનત નહીં. જે મહેનત છે શેમાં છે? કેવળ દર્શન સુધી. કેવળ જ્ઞાન તો મારો સ્વભાવ છે. ઇટ ઇઝ નોટ માય અચીવમેન્ટ, ઇટ ઇઝ માય રિયલ સેલ્ફ રિયલાઇઝેશન. અને કેવળ દર્શન મારો સ્વભાવ નથી, કારણ કે બ્રહ્માંડના રહસ્યો જાણવાના છે. હવે સમજાયું? કેવળ જ્ઞાન મારો સ્વભાવ, કેવળ દર્શન મારો સ્વભાવ નથી. મારા જ્ઞાન પ્રકાશમાં સિદ્ધાંત ખુલ્લા થાય છે. અજ્ઞાન પણ મારા જ્ઞાન પ્રકાશમાં ખુલ્લું થયું, જ્ઞાન પણ મારા જ્ઞાન પ્રકાશમાં ખુલ્લું થયું, અને વિજ્ઞાન પણ મારા જ્ઞાન પ્રકાશમાં ખુલ્લું થયું. એ ખુલ્લું થયેલું જ્યાં સુધી અજ્ઞાન રૂપે હતું ત્યાં સુધી જન્મ મરણ હતા, જ્ઞાન રૂપે હતું ત્યાં સુધી સારા જન્મ મરણ હતા, પણ વિજ્ઞાન રૂપે થયું એટલે જન્મ મરણ શું થઈ ગયા? બંધ થઈ ગયા. વિજ્ઞાન એટલે દુનિયાનું સનાતન સત્ય, અને જ્ઞાન એટલે મારું સનાતન સત્ય. તો પછી રિલેટિવ સત્ય રહ્યું જ નહીં તો કર્મ કેમ ના બંધાય? એ જ વિતરાગ દશા, એ જ વિતરાગ દશા જેમાં રાગ દ્વેષ ના થાય. આ દુનિયામાં હું કે મારું કશું છે નહીં, અને હું છું અને મારું છે તે દુનિયા નથી. બોલતા નથી. પછી કર્મ કેવી રીતે બંધાય? મારું નથી અને મારું માનવું એ જ તો રાગદ્વેષના કારણ. પણ હું કઉ છું કે આ આત્મા સિવાય શરીર, શરીરના સંજોગો ને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સૃષ્ટિ એ બધી કુદરતી રચના છે. તો પછી રાગદ્વેષ કેમ થાય? મારું હોય તો રાગદ્વેષ થાય. યસ કે નો? પણ કોણ છે? આયુ તો પણ, ગયું તો પણ, ગયું તો પણ, હું જન્મ્યો તો પણ, જીવ્યો તો પણ, અને મર્યો તો પણ. તો પછી રાગદ્વેષ કેમ? કુદરતનું છે તો પછી રાગદ્વેષ કેમ? મારું હોય તો રાગદ્વેષ થાય ને, પણ કુદરતનું હોય તો? સમજાય છે મારી વાત? હાલમાં ફાઇલો ઓછી છે, કસાયો છે, પણ ગાંઠો તો છે જ ને, ગાંઠો તો છે જ ને, પાછી કસાયો ઉતરશે. ઉપસમ છે. એક પૂતગલને કેવી રીતે જોવું? કોણ જુએ છે? પહેલી વસ્તુ, પહેલા પ્રશ્નનો જવાબ. હાલમાં ફાઇલો ઓછી છે પણ છે ખરી, અને કસાયો છે એવું તમે લખ્યું છે. હા, ક્રોધ માન માયા લોભ એને કસાય છે. ગાંઠો તો છે માન્યતાની. ગાંઠો એટલે પેલી પાછા કસાયો
ઉતરશે તે ખલાસ થશે. આ બધું જે તમારા પ્રશ્નો છે, ફાઇલો છે, કસાયો છે, ગાંઠો છે, એ આત્માનું છે કે પ્રકૃતિનું? તો પ્રકૃતિનું એટલે કુદરતી રચના. આપણે જોયા કરવાનું. આપણું છે તો ઉપાધિ, પ્રકૃતિનું છે જોયા કરો. પછી તે જ બીજું બે જ ખાના બનાવેલા. બસ. આપણું છે તો આપણે મારો, આપણું નથી તો કુદરતી રીતના ખાના મૂકો. બસ. જેવું છે તેવું. એટલે બોર્ડર નહીં કરવાનું. બિલકુલ નહીં. બોર્ડર આપણે પ્રકૃતિ છીએ તો પછી બોધર. પછી એવું ના કહો કે હું શુદ્ધાત્મા છું. નહીં. તમે પ્રકૃતિ છો તો બોધર કરો. નહીં. શુદ્ધાત્મા છો તો પ્રકૃતિ ભલે બોધર કરે, આપણે નહીં. સમજાય છે. તે બધું જ આ extension પછી આવી. હવે એક પૂતગલને કેવી રીતે જોવું અને કોણ જોવે છે? એક પૂતગલ એટલે પહેલા શું એ સમજો. એક પૂતગલ એટલે શું? પૂતગલ એટલે શરીર નહીં. શું કીધું? પૂતગલ એટલે શરીર નહીં. પૂતગલ એટલે શુદ્ધ પરમાણુને ચાર્જ કરો એનું નામ પૂતગલ. હવે એનું ગલન થશે. એ ચાર્જ થયેલા કર્મને, ચાર્જ થયેલા પરમાણુને પૂતગલ કહેવાય. પૂરણ થયું એનું શું થશે? પૂરણ આપણે કરવાનું. ગલન કોણ કરશે? કુદરત. કુદરત કરશે. પણ જો આપણે પૂરણ ના કર્યું હોય તો સવાલ એટલે પૂરણ ગલન નું એક નામ પૂતગલ. શરીરનું નામ પૂતગલ નહીં. ભલે બધા ચોપડીઓ વાંચીને બોલે, સમજણ વગર. સમજાય છે? ચોપડીઓ વાંચીને તો અરે પૂતગલ કહેવાના. પણ વિજ્ઞાન કોની પાસે છે તે ખબર પડે. સમજાય છે કે નહીં? પૂરણ કરેલા ભાગનું ગલત થશે એને શું કહેવાય? પૂતગલ. હવે એ પૂતગલ જે છે એ જ્યારે ચાર્જ કરો છો ત્યારે પ્રતિષ્ઠિત આત્મા લાઈવ છે એ ચાર્જ કરે છે. કોણ કરે છે? અને કેમ કરે છે? કારણ કે એની પાસે અજ્ઞાન છે એટલે ચાર્જ કરે છે. મોહને બસ ચાર્જ કરવું એટલે રાગને દ્વેષ કરવા. બસ એનું નામ ચાર્જિંગ. હવે જ્યારે ઉકલે છે કુદરત એ પૂરણ કરેલું ગલન કરે છે ત્યારે એ ગલન થયેલા સંજોગોને ડિસ્ચાર્જ કહેવાય ને એ ડિસ્ચાર્જ સંજોગોને કુદરતી રચના કહેવાય. પણ એ કુદરતી રચના ન માનીને મેં કર્યું માનવું, તે કર્યું માનવું, તેઓએ કર્યું માનવું, પાછું અજ્ઞાન, પાછું નવું પૂરણ થશે. સમજી ગયા? એટલે એક પૂતગલ નો મતલબ એક કર્મ ચાર્જ થયું તે ખ્યાલ આવ્યો. અને બધા જ પૂતગલના સ્વભાવ એક જ સરખા છે. શું કીધું મેં? એક સરખા. બધા પૂતગલના સ્વભાવ એક જ સરખા છે. પૂતગલ એટલે શું? ફેરથી બોલો. નહીં, પૂરણ થયું તું તે કુદરત ગલન કરે તો બધા જ પૂતગલ જે પૂરણ થયા એનું ગલન કુદરત કરે. એ સ્વભાવ એક કે જુદો જુદો? એટલે પૂતગલ નો સ્વભાવ કેવો છે? બધા પૂતગલ નો. અને મહાવીર એક જ પૂતગલ ને જોતા હતા. એટલે કે બધા પૂતગલો એક જ સ્વભાવના છે. પૂરણ થયેલું ગલન કરે છે, પૂરણ થયેલું ગલન કરે છે, પૂરણ થયેલું ગલન કરે છે. મારે ગલનના ડિટેલિંગમાં જવું નથી, બોલતા નથી. કારણ કે અત્યારે ગલન છે એ શું છે? કુદરતી. હવે આ ચોરી કરે છે, જૂઠું બોલે છે, મારામારી કરે છે, શું કામ જોવું? હું જોઉં કુદરતી. તો પછી મને શું વાંધો છે? આની સાથે કોઈ રાગ કરે કે આ કોઈની સાથે રાગ કરે, બંને કુદરતી, તો પછી એ વિતરાય. આપણે પાછળ રિએક્ટ કરીએ ડિસ્ચાર્જ પર. એ ડિસ્ચાર્જ, હા, પણ આપણે રિએક્ટ કરીએ એ ડિસ્ચાર્જ એટલે આપણે પાછું ગલત કરતા ના. નહીં. કુદરતી આ રિએક્ટ કરે એ આપણે રિએક્ટ નથી કરતા. આ રિએક્ટ કરે તે કુદરતી રચના, અને આને સામે વાળું રિએક્ટ કરે તે પ્રકૃતિ. માત્ર કુદરતી રચના. રિએક્ટ કરે તોય કુદરતી રચના, ના કરે તોય આપણી કે સામે બધાયની. એટલે રિએક્ટ કર્યા પછી બી કુદરતી રચના જ જોઈ લેવી. કારણ કે રિએક્ટ કરવાની પાવર લાયક ક્યાંથી? મશીન પાસે રિએક્ટ કરવાનો પાવર જ નથી. એ તો હિસાબમાં હોય તો જ નીકળે.
અહીંયા બેઠેલા બધાને ખબર છે ઘેરથી નક્કી કરીને આપ્યો પેલાને જીન ખકડાઈશ ને ત્યાં જીન બોબડી બંધ બોલતા નથી અને ઘેરથી નક્કી કરીને મોકલ્યો કે આ માણસ વાયડો છે પણ આપણે પ્રસંગ છે એટલે એના ઘેર જવાનું છે પણ કશું બોલવાનું નહીં પણ ત્યાં આગળ મૌન રહેવાય જ નહીં નીકળી જ જાય ને કલાક લેક્ચર ચાલે કારણ કે કુદરતી આપણા સમજાય છે મન વચન કાયની અવસ્થા માત્ર જેનો કોઈ બાપોય રતા નથી અને તે વ્યવસ્થિત છે પછી વ્યવસ્થિતમાં કોણ જવાબદાર કોઈ નહીં ના સમજાય તો જવાબદાર ક્રિયા જવાબદાર નથી સમજણ પડતી એ જવાબદારી છે મેં કર્યું તે કર્યું તેઓએ કર્યું એ જવાબદારી છે ક્રિયા એ તમારી જવાબદારી નથી પણ ક્રિયા પાછળ રહેલી દ્રષ્ટિ છે એના આધારે તમારી જવાબદારી નક્કી થાય છે જો દ્રષ્ટિમાં ભળી જશો તો જવાબદાર છો ને દ્રષ્ટિથી કુદરતી રચના જોયું તો જવાબદાર નથી શરીરમાં આત્મા છે તો શરીરથી જુદો કેવી રીતે એ સમજાવો. હા શરીરમાં આત્મા છે તો શરીરથી જુદો કઈ રીતે છે પંખામાં ઇલેક્ટ્રિક છે તો ઇલેક્ટ્રિક જુદું કઈ રીતે છે એ પ્રશ્ન છે બોલતા નથી દેખાય છે આ પંખ કાઢી નાખી તો ઇલેક્ટ્રિક દેખાય કેમ ઇલેક્ટ્રિક વગર તો ચાલે નહીં તો હું પંખાને નીચે ઉતારી નાખું વાયર છોડો કરીને અને ઇલેક્ટ્રિક ખોલું તો હવે ઇલેક્ટ્રિક દેખાતું નથી કોઈ જગ્યાએ છે ક્યાંથી એ પાવર છે પાવર ઇઝ ઓલવેઝ નોન ફિઝિકલ બટ એનું રોલ દેખાય આત્મા ઇઝ ઓલવેઝ નોન ફિઝિકલ પણ એનું એક્ઝિસ્ટન્સ દેખાય એ પાવર એ ના હોય તો જ્ઞાન દર્શન હોય જ નહીં જળમાં તો જ્ઞાન છે જ નહીં એનું એક્ઝિસ્ટન્સ શું એનું જ્ઞાન દર્શન પછી ભલે મિથ્યા હોય કે સમ્યક હોય પણ આત્મા ના હોય તો મિથ્યા સમ્યક પણ મરદાને હોય અજ્ઞાન હોય ના હોય આત્મા છે એટલે અજ્ઞાન છે જ્ઞાન છે વિજ્ઞાન છે આત્મા નથી તો આ શરીરને કશું નથી એટલે એના પાવર થી એનું અસ્તિત્વ ખબર પડે આમ ચીરીએ તો દેખાય આ ડોક્ટર ને પૂછજો કે અંદર દેખાય છે આત્મા ના દેખાય એવો આત્માની અંદર 5 ગુણો નથી રૂપ રસ ગંધ સ્પર્શ અને આકાર આ 5 ગુણો અને જે 5 ગુણો વાળું છે રૂપ રસ ગંધ સ્પર્શ અને આકાર એને અવસ્થા શું કહેવાય અને અવસ્થા માત્ર આત્માને અવસ્થા કહેવાય નહીં કારણ કે આ 5 વસ્તુ નથી સમજાય મારી વાત દરેક વસ્તુને સિદ્ધાંતથી સમજો તો મેળ પડશે નહીતર સમજાશે કેટલી મજૂરી કરશો તો એ ફેર પડશે નહીં જીવત મરીએ ભવજન તરીએ એ શું છે જીવ તરીએ એટલે કે આપણે જીવતા છે અને આપણે મરી ગયા છે એવું જ્ઞાન ખલાસ થઈ જાય તો પછી આપણે તરીએ અને હું જ જીવું છું ને હું જ મરું છું તો જન્મ મરણ ચાલુ રહે કારણ કે આત્મા જન્મતો નથી જીવતો નથી ને મરતો નથી પણ તમે કહો છો હું જ જન્મ્યો હું જ જીવ્યો હું જ મર્યો તો પછી જન્મ મરણ ચાલુ રહેશે કારણ કે અજ્ઞાન છે શરીર જન્મ જીવન મૃત્યુ વાળું છે તમે જન્મ જીવન મૃત્યુ વાળા નથી પણ તમને અજ્ઞાન છે કે હું જન્મ્યો હું જીવ્યો હું મર્યો તો પછી કર્મ બંધાશે તો જન્મ મરણ ચાલુ રહેશે અજ્ઞાનથી કર્મ બંધાય છે ક્રિયાથી કર્મ બંધાતા મન વચન કાયાની ક્રિયાથી કર્મ નથી બંધાતા કર્મ શેનાથી બંધાય છે અજ્ઞાન મન વચન કાયની જે ક્રિયા છે ઉકલી રહી છે એમાં અજ્ઞાન દ્રષ્ટિથી પાછા નવા કર્મો અને જો એ મન વચન કાયની અવસ્થાને કુદરતી રચના જોતા આવડે તો નવા કર્મો ના બંધાય સમજાયું આવું સીધું સાદું વિજ્ઞાન છે સાહેબ અનાદિકાળથી આ ફસાવેલ જીવ છે અને અમને આ બોલવાની જે હિંમત આપે છે ને એ અમારા ગયા અવતારના ભાવથી છે કે આ મનુષ્યો કેટલા અવતારથી ભટકી રહ્યા છે સાચું જ્ઞાન ન મળતાથી કોક તો જગાડે ખ્યાલ બધા જન્મ મરણના ચક્કર ચાલુ રાખે એવું જ જ્ઞાન આપે છે જ્ઞાન તો આપે છે સામાજિક જ્ઞાન પણ મળે છે ધાર્મિક જ્ઞાન પણ મળે છે પણ એ બધું જન્મ મરણના ચક્કર ચાલુ રહે એટલા માટે